માં તમે જેના દર્શન કરી રહ્યા છો એ અન્નપૂર્ણા માં છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થમ ભિક્ષાન દેહી પાર્વતી. તો માના ધામમાં આજે રવિવાર છે 19 મે 2024 12:39 વિજય મુહૂર્ત થયું છે અને આપણા પરિવારના ઘણા બધા લોકો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. દર વર્ષે લગભગ 60,000 થી 70,000 આપણા પરિવારના બાળકો જમે છે. ખાસ કરીને તમને અત્યારે લઈ જાય છે આપણે જે જગ્યાએ આપણા વરખ બની રહ્યા છે. તો વરખ કેવી રીતે બની રહ્યા છે, કેટલી મહેનતનું કામ છે, તમે જુઓ કે કેવી રીતે વરખ બની રહ્યા છે. તમને સમજાશે કદાચ અવાજ સંભળાતો હોય તો કે 4 લોકો વરખને ટીપી રહ્યા છે અને 2 વ્યક્તિ છે એ નાનકડી જે રિબન જેવી પટ્ટી છે એમાંથી પાતળા પાતળા ટુકડા કાપીને આપી રહ્યા છે. અને સોનાનો વાયર ખેંચી શકાય હું હમણાં તમને કહું. પહેલાં તમે જોઈ લ્યો કે કેવી રીતે વરખ બની રહ્યા છે. આપણે માતાજીનું સ્થાન પણ રાખેલું છે. સતત વિષ્ણુ સહસ્ત્ર અને જયપુરથી આપણે ખાસ હાજરીમાં કરી રહ્યા છે. એટલે એવા વરખ આપણે માના ધામમાં આપણી નજર સમક્ષ જ બનાવી રહ્યા છીએ. ભાઈઓ, આખી પ્રોસિજર તમને સમજાવી દઉં કે આપણી પાસે જે કાંઈ પણ સુવર્ણ હોય અને નવું જે કાંઈ પણ લેવું પડે એ બધું લઈને આપણે શ્રી મહાબુદ્ધિ પ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞ જે 16 ડિસેમ્બર 2023 થી 24 ડિસેમ્બર 2023 વચ્ચે તળાવ પ્રાગટ્ય સ્થાને થયેલો અને 227 ભાગ્યશાળી યજમાનશ્રીઓએ ભાગ લીધેલો, ત્યારે કેવળ અને કેવળ ખંભલાઈમાની કૃપાથી આપણે શ્રી સુવર્ણ કળશ માટે જાહેરાત કરેલી 153 કળશ માટે અને સેકન્ડમાં એટલે કે આપણે ગણ્યા ગાંઠી મિનિટ જેને કહેવાય એટલી વારમાં તો આ બધા જ કળશના દાતાશ્રીઓ નોંધાઈ ગયા. આપ જોઈ રહ્યા છો અત્યારે નાના નાના બાળકો છે એ બધા એક લેટર આપણે મોકલી રહ્યા છીએ. શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ. તો એના અમારા તત્સતભાઈનો કાલે બર્થડે છે, એ પણ જોડાયેલા છે સ્વયંસેવાની અંદર અને બીનુબેનના નેતૃત્વ નીચે બધા છોકરાઓ સ્વયંસેવા આપી રહ્યા છે અને બધા પેક કરી રહ્યા છે. અને લગભગ આવતીકાલે નહીં પણ બુધવારે આપણે અમદાવાદ નવરંગપુરા પોસ્ટ ઓફિસથી પોસ્ટ કરીશું. તો શ્રી મહાબુદ્ધિ પ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞની અંદર જે 16 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2023 વચ્ચે કરવામાં આવેલો અને પરિવારના સહયોગથી 153 સુવર્ણ કળશના અતિ ભાગ્યશાળી પુણ્યશાળી દાતાશ્રીઓ નોંધાઈ ગયા છે. અમે લોકો બધા પણ જ્યારે પણ યાત્રામાં જાય ત્યારે અમે એક વાક્ય બધાએ બોલીએ છીએ અને અત્યારે બધા સાંભળશે, બોલશે નહીં, પણ અમે જ્યારે પણ તીર્થ સ્થાને જઈએ તો આ વાક્ય બોલીએ. કળશનું તમને મહત્ત્વ સમજાય એટલે બોલું છું. જાતાની જાત્રા, વળતાનો વિસામો, પગ વાળ્યા પાપ ટાળ્યા, દેવના ઓટલા પુણ્યના પોટલા, બેઠા તમારા ઓટલે પાપ ગયા અમારા પોટલે, દેખી ધજા ધજા અથવા કળશ, દેખી કળશ આપજો રજા, જાય છે ઘર કરજો મહેર. એમ કરીને અમે બધા ભગવાનની વિદાય લઈએ છીએ. આપને પણ નમ્ર વિનંતી છે, આ પત્રમાં આ બધું લખેલું પણ છે. જ્યારે પણ કોઈ પણ તીર્થસ્થાને જાઓ તો ત્યારે વિદાય લ્યો તો પ્રભુની આશા અને આજ્ઞા મુજબ આપણે એની વિદાય લેવી જોઈએ. તો શ્રી સુવર્ણ કળશનું જ્યારે ડિક્લેરેશન થયું ત્યાર પછી આપણે એની પ્રોસિજર તમને કહું કે એ સોનાને આપણે લઈ જવું પડે. સોની પાસે ઓથેન્ટિક આધારભૂત જાણીતા હોય એની પાસેથી એનો બદલો કરાવીને શુદ્ધ સુવર્ણ લેવું પડે, કેમ કે આપણી પાસે સોનાની બધી સામગ્રી હોય જેમાં કેરેટ્સ પૂરેપૂરા ન હોય, ટચ બરોબર ના હોય. એની અંદર આપણે જાણીએ છીએ કે 100% શુદ્ધ તો કેવળ બિસ્કિટ જ હોય. તો એવા બિસ્કિટ લઈ એને પહેલાં પીગાળવામાં આવે, એમાંથી બનાવવામાં આવે સોનાનો સળિયો જેને કહેવાય રણી. એ રણીનું પાછું વજન કરવાનું, વજન કરીને એક જગ્યાએ લઈ જવા પડે જ્યાં એને એક પાતળા ઓલા શેરડીના સંચા જેવું મશીન હોય જેમાં એ રણીને અંદર મૂકવામાં આવે અને પાતળી રિબન જેવી પટ્ટી બનાવવામાં આવે. એ રિબન જેવી પટ્ટી લાંબી કેટલી પણ બને અને એ રિબન જેવી પટ્ટીને આપણે માંડલ લાવીને એમાંથી નાના પીસ કરી અને દરેક પીસને આપણે એક મટીરિયલ આવે જે મટીરિયલ અંદર દરેક પીસને મૂકીને જયપુરથી આપણે 6 કારીગરોને માંડલ બોલાવેલા છે જે ટીપીને એમાંથી વરખ બનાવે છે. ગોલ્ડ ફોઇલ, સોનું સૌથી વધુ મેલિયેબલ અને ડક્ટાઇલ છે. મેલિયેબિલિટી અને ડક્ટિલિટી એટલે તણાવપણું અને ટીપાવપણું
ધાતુની અંદર આ બે ગુણધર્મ આવેલા છે. જે લોકોએ મેટલર્જીનો સ્ટડી કરેલો છે ધાતુશાસ્ત્રનો એને ખબર હશે કે સોનાના 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો વાયર ખેંચી શકાય. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો વાયર ખેંચી શકાય. એવી રીતે એનામાં ટીપાવપણાનો પણ ગુણધર્મ છે. એટલે સોનાને ટીપીને એના વરખ બનાવવામાં આવે, જેની માઇક્રોનમાં જાડાઈ હોય. એને દરેકના વજન કરવાના, વજન કરીને આપવાનું. સાંજે કે 2 દિવસ પછી ટીપાઈને વરખ તૈયાર થાય તો એને પેપર ફોઇલમાં રાખવાના, એનું પાછું વજન કરવાનું. આ અતિ ગંભીર, ચોકસાઈવાળું, સાવચેતીવાળું, સચ્ચાઈવાળું કામ છે. એટલે આપણે આપણા નિરીક્ષણ નીચેને કરી રહ્યા છીએ. તમને એક લેટર મળવા જઈ રહ્યો છું. આજે જે કંઈ પણ કહેવાનું છે એટલા માટે કે વારંવાર બોલ્યો કે સોનાને ક્યાંથી લાગે કાટ, સુવર્ણ દાન યાવત ચંદ્ર દીવા કરો છો. હવે માંડલ નિજધામ મંદિર જે હજારો લાખો વર્ષ કે સેંકડો વર્ષ જેટલું પણ એનું અસ્તિત્વ રહેશે એટલા વર્ષ આ સુવર્ણ કળશ એના ઉપર રહેશે. એટલે લોકો ઈશ્વરના દર્શન કરે. ઘણીવાર આપણે મંદિરે જઈએ અને કદાચ મંદિર બંધ થઈ ગયું હોય તો એવું વિધાન છે કે જે કળશ છે એ અથવા ધજા, તો ધજા દંડના, ધજાના અને કળશના તમે દર્શન કરી અને ઈશ્વરનો આભાર માનો અથવા માફી માંગો તો આપણી યાત્રા પૂર્ણ થાય છે, આપણા દર્શન જગદંબા સ્વીકારે છે. મતલબ કે દરેક કળશ, નાનો કળશ હોય કે મોટો કળશ હોય, જે કાંઈ પણ કળશ હોય એ ખંભલાઈ માનું એક સાક્ષાત સ્વરૂપ જ છે. એટલે કળશના દાતાશ્રીઓ કેટલા બધા ભાગ્યશાળી, પુણ્યશાળી, અદ્વિતીય છે. વારંવાર હું બોલેલો છું કે ધનના માત્ર 3 જ માર્ગ છે. હજી એકવાર નોંધી લો હૃદયથી, ધનના માત્ર 3 જ માર્ગ છે. કાં તો એ ધન જે તમે મહેનતથી કમાયેલું છે એ ધનનો તમે ઉપયોગ કરો તમારા માટે. તમે મર્સિડીઝમાં ફરો, તમે 50 કરોડનો બંગલો બનાવો, તમે દરરોજ નવા કપડાં પહેરો, કોઈ વાંધો નહીં, તમને વાપરવાનો અધિકાર છે, કેમ કે એ ધન તમે કમાયેલું છે. કાં તો એ ધનનું દાન કરો, કાં તો તમે ધનનું દાન કરો. જો આ બે નહીં કરો તો ધનનો નાશ નિશ્ચિત છે. કાં તો તમે તમારા માટે વાપરો, કાં તો તમે એનું દાન કરો. નહીં કરો તો એનો જે નાશ છે એ નિશ્ચિત છે. આવું દાનનો મહિમા નામની એક બુક છે, એમાં લખેલું છે. એટલે જેણે ભોગવ્યું એણે વાપરી નાખ્યું. એમને એમ ગયા ભવમાં સારા કર્મ કરેલા હોય તો જ આ ભવમાં મળેલું હોય. એટલે આપણે જે કાંઈ પણ ભોગવી છીએ એ આપણે ગયા ભવનું વાપરી છીએ. જેણે આપ્યું તેણે વાવ્યું, એણે જમીનમાં પોતાનું દાન છોડીને ગયા છે, જે યુગો સુધી ભવો સુધી એને મળતું રહેવાનું છે. અને જેણે આ બેમાંથી કાંઈ ન કર્યું એના ધનનો નાશ થઈ જવાનો છે. આ પાકી વાત છે. એટલે કેટલા ભાગ્યશાળી 153 જે દાતાશ્રીઓ હશે કે જેમના નામે કળશ કાયમ માટે માતાજીના નિજધામ જે ખંભલાઈમાં સ્વયં બિરાજે છે ત્યાં રહેશે. કંકોત્રી એટલે કે લેટર તમને 3-4 દિવસ પછી ડિસ્પેચ કરવામાં આવશે, તમારી પાસે આવશે. પ્લીઝ તમે એને નિરાતે વાંચજો. એમાં બધી જ વસ્તુનું વર્ણન કરવામાં આવેલું છે. તમામ યજમાનશ્રીઓના અને દાતાશ્રીઓના નામ લખેલા છે. કેવળ અને કેવળ ખંભલાઈમાની કૃપાથી એક પણ જગ્યા ખાલી નથી. પણ હવે દરેક વખતે આવા કાર્યો જ્યારે પણ મળે તો ઝડપથી રિસ્પોન્સ આપી અને પોતાનું નામ નોંધાવશો. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.